બે ચિઠ્ઠી આપી, આ સુખની ચિઠ્ઠી, આ દુઃખની ચિઠ્ઠી. એટલે દુઃખ આવ્યું ત્યારે ખોલ્યું ચિઠ્ઠી, એમાં લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. એને શાંતિ મળી, હાશ થોડાક સમય માટે. વળી પાછું સુખ આવ્યું તો ચિઠ્ઠી ખોલી, એ ચિઠ્ઠીમાં પણ એ જ લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. રાજાને સંદેશ આપ્યો, સુખ આવે કે દુઃખ આવે, ઇટ ઇઝ ફોર ટાઈમ બિંગ. બહુ વધારે કુદાકૂદ કરવાની જરૂર નથી, હરક પદુડા બનવાની જરૂર નથી. સૌરાષ્ટ્ર વાળા બહુ સરસ શબ્દ વાપરે, હરક પદુડા. સુખમાં એટલા સુખી થઈને કૂદવા લાગે, જેટલા ઉપર જાય પછી એટલા નીચે ધડામ પડે અને એટલું દુઃખ થાય. હર્ષ, આતુરતા. અને મહાપ્રભુજી જે ચાર વાત કરી એમાં સૌથી પહેલા આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. શક્ય હોય તો આ સમર્પિત વસ્તુનું ત્યાગ કરજો, પ્રસાદી ભોજનને પોતાના જીવનમાં લાવજો. બીજા નંબરે શું કીધું? અસદ આલાપ નહીં કરતા, કારણ વગરની ચર્ચાઓ નહીં કરતા, કારણ વગરનું ટાઈમપાસ નહીં કરતા, કારણ કે અસદ આલાપ કરવાથી પણ તમારા ચિત્તના અંદર લૌકિક વિષયો આવે છે. ત્રીજા નંબરે શું કીધું? દુસ્સંગથી દૂર રહેજો. તમે એવા લોકોના નજીક રહેજો જેમાંથી તમને કંઈક સારી જાણકારી મળે, સારા વિચાર મળે, સત પ્રેરણાઓ મળે, જેના સંગથી તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા હો. એવા લોકો સાથેની ઉઠબેસ નહીં રાખતા જે નાસ્તિક વિચારધારા વાળા હોય, જે અધાર્મિક વિચારધારા વાળા હોય, જેના વિચારો કેવલ ભૌતિકવાદને પ્રમોશન આપતા હોય. કારણ કે આજે નહીં તો કાલે જેના સાથે તમારી ઉઠબેસ હશે અને જે વિચારો તમારા અંદર આવશે એ તમારા મનને, તમારા ચિત્તને નિશ્ચિત ખલેલ પહોંચાડશે. એટલે દુસ્સંગથી દૂર રહેજો. So it is very important that you choose your friendship, and at some point of the time, at some stage of the time, at some age, you need to decide now whom I should pick among my different friends to move on with the life. હું એમ નથી કહેતો કે સંબંધો તોડી કાઢવા, પણ distance is the best medicine. Stay away. અને એનાથી સંબંધે ન તૂટે. ક્યારેક ભેગા થાવ તો એ જ હસીથી મળીએ શકો, પણ જે ડે ટુ ડે માં એ વ્યક્તિથી જે તમને વિકારો મળતા હતા એ બંધ થઈ જાય. દુસ્સંગ. અને ચોથા નંબરે પૂર્ણ આશ્રય, અનન્ય આશ્રય. तुलसी मस्तक तब झुके जब धनुष बाण लियो. कृष्ण માં રમી ગઈ એ મીરા, કૃષ્ણને પી ગઈ. ઇન્દ્રિયો વડે કૃષ્ણનું જેને રસપાન કર્યું અને કૃષ્ણમય થઈ ગઈ, સચ્ચિદાનંદ ઘન બની ગઈ એ ગોપીઓ. અને આ બધાના જીવનમાં તમે જોજો એકનો આશ્રય અનન્યતા છે. તો મહાપ્રભુજીએ કીધું અન્ય આશ્રય નૈવ કર, એકના રંગે રંગાયેલો રહે. આદર બધાને આપવાનું છે. દરેક દેવી દેવતા આદરણીય છે, પણ મનમાં તો આપણો ઈષ્ટ દેવ, એના પ્રતિ આપણું સમર્પણ એ આવશ્યક. તો આ ચાર પરેજી પાડવાની, અને આ ચાર પરેજી તો તમે પાડો તો ચોક્કસ તમને આ સાધનામાં સફળતા મળશે. શરીર ઉતારવું હોય તો તમારે જીમમાં તો જવું પડે ને. એમ થોડું મનમાં ખાલી સંકલ્પ કરી લેવાથી તમારું શરીર ઉતરી જવાનું છે. મહેનત તો કરવી જ પડશે. એ મનમાં પણ ચરબીઓને ઘટાડવા સાધનો કરવા પડશે. તો મત્સર વાળા હૃદયના લોકો ને આ ભાગવતની ઔષધિ કારગર તો નીવડે છે, પણ એટલી કારગર નથી નીવડતી. જો શુદ્ધ હૃદય હશે અને ભાગવતનું રસપાન થયું હશે તો એના જીવનમાં અનેક પરિવર્તનો આવી શકે. અથવા ભાગવતને શ્રવણ કરતા કરતા જેમ જેમ જ્ઞાન પચતું જશે તેમ તેમ એના અંદરના વિકારો એ દૂર થતા છે. તો ભાગવત એક શ્રેષ્ઠ સાધન. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ.
સુખદેવજીની વંદના કરવામાં આવી. સુખદેવજી જન્મીન તરત દોડ્યા, એવા દોડ્યા જેમ કોઈ પાછળ ભાગતું હોય, પડ્યું હોય. पर हाँ कोई पड़ा था पीछे. हम तो माया लगने के बाद भगते हैं. सुखदेव जी भग रहे हैं कि उनको माया न लग जाए. કારણ કે એમને ખબર છે આ એકવાર લાગી પછી આનાથી છુટકારો મેળવવો એટલે કઠિનમાં કઠિન કામ. વ્યાસજી એમના પાછળ પાછળ ભાગ્યા. અરે પુત્ર. ત્યારે વૃક્ષો બહુ સુંદર વાત કરી રહ્યા. હે પ્રભુ, હે વ્યાસજી, આપ ચિંતા મત કરો. અમારા ફળને પણ લોકો આ જ રીતે લઈ જાય છે. કોઈ પથ્થર મારી મારીને લઈ જાય છે. અને જ્યારે અમારું ફળ કોઈ લઈ જાય છે પોતાના ઘરે અને એને કાપીને ખાય છે તો અમને એક સંતોષ એ વાતનો થાય છે કે અમારું એ ફળ કોઈકની જઠરાગ્નિને શાંતિ આપે છે. हमारा जीवन सफल हो जाता है जब हमारे फल को काट के कोई खा लेता है. व्यास जी, ये आपका फल ये सुखदेव है और ये अनेक लोगों के मन के संतापों को दूर करेगा अपने ज्ञान के माध्यम से. आप चिंता मत करो. दौड़्या છે સુખદેવ. સુખ મુખાત અમૃતમ દ્રવ સંયુતમ વિબત ભાગવતમ રસમાલય. આ ભાગવતનું ફળ એ આમ ઉપરથી નીચે પડ્યું, તૂટી ગયું એવું નથી. ધીરે ધીરે નીચે આવે છે. પહેલા નારાયણના મુખમાંથી આ ફળ એ આપવામાં આવ્યું છે બ્રહ્માજીને, બ્રહ્માજી દ્વારા નારદજીને, પછી નારદજીની શાખા પ્રતિ વ્યાસજી પાસે આવ્યું. વેદોના સાર રૂપ આ ભાગવતનું ફળ એ વ્યાસજી પછી નીચે सूतजी પાસે, सुखदेव પાસે, અને એમ करता करता धीरे धीरे कैसे पता चले कि ये फल मीठा है, ये फल कड़वा भी हो सकता है, खट्टा भी हो सकता है. तो उसके दो प्रमाण दिए. कड़वा और खट्टा तो हो ही नहीं सकता क्योंकि भगवान का मुख में से जो प्रकट हो वो कभी भी कड़वी या खट्टी वाणी नहीं होती, वो मधुर ही होती है. और दूसरा प्रमाण सुखदेव जी ये शुक છે. અને શુક જ્યારે કોઈ પણ ફલમાં પોતાની ચાંચની નિશાની આપે એ મીઠું ફલ હોય તો જ એમાં ચાંચની નિશાની હોય. સુખદેવજી ક્યારે પણ કડવા ફલ ઉપર ચાંચની નિશાની નથી આપી. ભાગવતના આયોજન કરનાર પણ પોપટ અને ભાગવતના વક્તા પણ સુખદેવજી છે. આયોજક પણ મીઠાસવાળા છે અને આ કથાને કહેનાર સુખદેવજી પણ ભારોભાર. સૂતજીને 6 પ્રશ્નો પૂછાયા છે. સૌથી પહેલું પ્રશ્ન, મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનો પરમ ધર્મ કયો? ભગવાનના કેટલા અવતારો થયા ઇત્યાદિ. મનુષ્યનું કલ્યાણ એ આત્મ કલ્યાણમાં છે. મનુષ્યનું કલ્યાણ એ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ જીવનનું મહત્વ સમજીને આ જીવનને દિવ્ય બનાવવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ પરમ ધામને પ્રાપ્ત કરવામાં. यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमम मम. वो परम धाम तक पहुंचना हमारा परम लक्ष्य. नाना छोकराओ बहु चॉकलेट થી રમકડાથી રમ 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 કરે એટલે પછી માતા પિતા થોડીક આંખ લાલ કરે કે બેટા તમારું પરમ લક્ષ્ય અને તારું પરમ કલ્યાણ એ એજ્યુકેશનમાં છે. તું પછી રમ્યા કરશે તો કઈ રીતે તારું કલ્યાણ થશે? એમ ભગવાને પણ આ સૃષ્ટિ બનાવી, આપણે પણ આ સૃષ્ટિમાં જન્મ્યા. અજ્ઞાનતાના કારણવશ, માયાના સંસર્ગના કારણે નાના મોટા રમકડાઓને ચોકલેટ્સમાં એટલા આસક્ત થઈ ગયા કે ઘણીવાર પછી ભગવાને પણ કહેવું પડે એક પિતા તરીકે કે મા તરીકે કે અરે બેટા તને આ જન્મ મેં શેના માટે આપ્યું અને તું ઉપયોગ શેના માટે કરે છે? તારું પરમ કલ્યાણ આત્મ કલ્યાણમાં છે. જન્મો જન્મ તને મળ્યા કરશે પણ આત્માનું કલ્યાણ કરશે. તો કેવલ શરીરવાદી વિચારધારા એ અજ્ઞાનતાવાળી વિચારધારા છે. આત્મવાદી વિચારધારા, પરમાત્માવાદી વિચારધારા એ જ કલ્યાણ કરનારી વિચારધારા છે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ખબર તો છે કે આપણે શું કરવું જોઈએ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના અંદર બિચારા ઘણા બધા લોકોનું જીવન આપણે જોતા હોઈએ છીએ. એમનામાં જ્ઞાન જ નથી, એમનામાં કોઈ કલ્ચર જ નથી, કોઈ ધર્મ જ નથી. અને એટલે આજે ભાગ્યશાળી છે સંતાનો કે જેમને પરંપરાના અંદર એ ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા છે, જે સંસ્કારના માધ્યમથી એ પોતાના પરિવારના પોષણના સાથે સાથે એનું આત્મકલ્યાણ પણ કરી શકે છે. ધન્ય છે માતા પિતા જેમને એ સંસ્કારો પોતાના પરિવારોને પ્રદાન કર્યા છે.
જો સંસ્કાર આપવો એ તમારા દાયિત્વમાં છે, પછી એ બાળક સારું બને ખરાબ બને તમારા હાથમાં નથી. ઇટ્સ ધ ડેસ્ટિની ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ, પણ संस्कार आपको दायित्व. तो मनुष्य का परम कल्याण आत्म कल्याण में है. मनुष्य का परम धर्म वो भगवान की अहेतु की भक्ति करना है. तस्मान एकेन मनसा भगवान सात्वताम पदि श्रोतव्य कीर्तितव्यश्च ध्येय पूजश्च नित्यद. एक मनसा એકાગ્રતાથી અહેતુની ભક્તિ, હેતુ વગર. મનુષ્ય સાથેના સંબંધો પણ જ્યારે કોઈ હેતુ વગરના હોય છે ને, એ સંબંધો લાંબા ગાળા સુધી ટકે છે અને છેક સુધી એમાં મીઠાશ હોય છે. જ્યાં હેતુ આવી એટલે આજે નહીં તો કાલે સંબંધોમાં ખારાશ આવ્યા વગર રહેશે ને. હેતુ એ લાંબા ગાળા માટે સંબંધને સસ્ટેન કરતું નથી, અહેતુ લાંબા ગાળા માટે સસ્ટેન. અઘરું છે મનુષ્યમાં હેતુ વગરના સંબંધો ડેવલપ કરવા, પણ ઘણીવાર થઈ જતા હોય છે. બસ કોઈકને કંઈક આપવું આપણને ગમે, એના માટે જીવવું ગમે, એને પ્રસન્ન કરવું ગમે. બસ તમે પ્રસન્ન થાઓ એ જ મારી ભાવના છે, તમારા પાસેથી મને કોઈ અપેક્ષા નથી. અને આવો સંબંધ જ્યારે કેળવાય ને, કોઈ એક્સપેક્ટેશન, લાંબા ગાળાનો સંબંધ. એમ ઈશ્વરની ભક્તિ પણ કોઈ એક્સપેક્ટેશન. આ જ્યાં ભક્તિમાં એક્સપેક્ટેશન જ્યારથી આવી ગઈ ને, ત્યારથી જ આપણે ભક્તિને દાગ લગાડી દીધો. અને આ પ્રોબ્લેમ માતા પિતાનો જ છે, કારણ કે નાનપણથી જ એ લોકોનું પ્રોગ્રામિંગ છોકરાઓનું ખોટું કર્યું છે. આપણે બેટા તું ભગવાનને પગે લાગશે ને તો પરીક્ષામાં પાસ થઈ જશે. આ કોણે પ્રોગ્રામિંગ કર્યું? આ પ્રોગ્રામિંગ માતા પિતા દ્વારા નાનપણથી બિચારા બાળકમાં કરવામાં આવ્યું. એટલે પેલા બાળકના મગજમાં જ્યારે જ્યારે ભગવાન દેખાય એટલે માંગણીઓ ચાલુ થઈ જાય. હવે જો એ દીકરો ફેલ થયો તો ક્યાં જશો? પછી શું જવાબ આપશો? પછી એને રસ ઉડી જશે. તો મહાપ્રભુજી બહુ સરસ વિવેક આપે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભાઈ બહુ મોટા માણસ હોય ને, એના પાસે ડાયરેક્ટ ના મંગાય. અહીંયાના કિંગ પાસે ડાયરેક્ટ માંગવા જાઓ તો થોડોક સંકોચ થાય, ડાયરેક્ટ ના મંગાય. તો આપણે વાયા જઈએ, એની એક ચેનલ હોય એના થ્રુ જવું પડે, ડાયરેક્ટ ના મંગાય. એક કિંગ પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો વિવેક અને પ્રોટોકોલ છે, તો સાક્ષાત જગદીશ આ બ્રહ્માંડપતિ ભગવાન પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો પ્રોટોકોલ હોય કે ના? અને મહાપ્રભુજી બહુ સરસ વાત કરે, નિજેચ્છાત કરી. વિવેકસ્તુ હરિ સર્વમ. તમે ભગવાન પાસે જ્યારે માંગવા ગયા એટલે તમારા મનમાં પહેલા તો આ સાયકોલોજી ઉત્પન્ન થઈ કે ભગવાન મારા જીવનમાં જે દુઃખ છે એ તમે નથી જાણતા, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે આ દુઃખ તમે દૂર કરો. તો મહાપ્રભુજી કહે છે કે તમારા કરતા વધારે અને તમારાથી પણ પહેલા ઈશ્વરને ખબર છે કે તમારા જીવનમાં કયું દુઃખ આવવાનું છે. તમે તો આવી ગયા પછી એના પાસે ગયા, એને તો ખબર જ હતી. उसको तो पता, ये तो उसकी लीला है. तो भगवान तो अंतर्यामी છે. તમે ભગવાન પાસે માંગ્યું એટલે તમે ભગવાનના અંતર્યામીપણા ઉપર સંશય કર્યો, અને આ સંશયાત્મક બુદ્ધિ એ તમારો અવિવેક છે. તો પછી ઘણા લોકો પૂછે તમારે જવું ક્યાં? આ તો બધી ઊંચી વાતો, જે લોકો બહુ આમ સિદ્ધ થઈ ગયા હોય, આમ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોય ભક્તિની ને બહુ જ આમ આગળ વધી ગયા હોય, એના માટે આ બધી વાતો સારી લાગે. અમે તો હજી કાચા છે, કિન્ડરગાર્ટનમાં છીએ. અમને તો આમ દુઃખ પડે એટલે તરત કંઈક જોઈએ. જેમ નાના બાળકને પેલું નાનું બાળક રડતું હોય તરત પેલું મોઢામાં આપણે પેલું આપી દઈએ એને ચૂસવા માટે એટલે શાંત રહે, એમ અમે બધા અજ્ઞાની બાળકો છીએ. અમને વારંવાર દુઃખ થાય, અમે રડીએ તો અમને પછી કંઈક આવું જોઈએ ને જે અમને શાંતિ આપે. અને વાત એ સાચી છે. વળી પાછું આપણે એમ કહીએ કે ના ભગવાન પાસે નહીં માંગતો, ભગવાન પાસે નહીં માંગતો, વળી પાછું બીજે માંગી આવે, બીજે ગળી જાય, તો કરવું શું? તો આપણા ત્યાં એક વિવેક આપ્યો કે તમારાથી ન રહેવાય તો સૌથી પહેલા તમારે કોનો કોન્ટેક્ટ કરવાનો? વોટ વિચ ઇઝ ધ હેલ્પલાઇન ઓફ ગોડ? ઇઝ ગુરુ. ડાયરેક્ટ ભગવાન પાસે આપણે માંગતા નથી, પણ આપણે ગુરુ જે ભગવાનના પ્રતિનિધિ છે એના સામે આપણી સમસ્યાઓને મૂકીએ છીએ, આપણા પ્રોબ્લેમ્સને મૂકીએ છીએ. ક્યાંક તમારા જીવનમાં કોઈ અશાંતિ છે,
અને એ દુઃખ તમારાથી નથી સહન થઈ શકતું તો ગુરુ પાસે તમે જાઓ છો. પછી દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, ઘણા આપણા જીવનમાં દીક્ષા ગુરુ હોય જેના પાસે આપણે દીક્ષા લીધી હોય, અને ઘણા આપણા જીવનમાં કદાચ દીક્ષા નથી લીધી પણ શિક્ષા ગુરુ હોય, જેમના પાસેથી આપણને જ્ઞાન લેવું ગમતું હોય, એ પણ આપણા ગુરુ છે. તો દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, ગુરુ પાસે જઈને આપણે આપણી સમસ્યા મૂકીએ છીએ. પછી એ ગુરુ તમને અનુષ્ઠાન આપે, મંત્ર આપે, પાઠ આપે, માર્ગદર્શન આપે કે તમે આ સાધનો કરો. એ સાધનોમાંથી તમને ક્યાંક શાંતિ પ્રાપ્ત થશે, અને એ સાધન પછી આપણે કરીએ છીએ એમાં આપણું ચિત્ત લગાડતા હોય, અને એમાં પછી જે કંઈ